બુધવારે અમાસના દિવસે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે। શું આનો પ્રભાવ આપણી રાશિઓ અને આપણા જીવન પર પડશે? આ જ સવાલને લઈને લોકોના મનમાં જાત જાતના ભ્રમ અને શંકાઓ બનેલી છે। એટલા માટે આજે આ વિડીયોમાં અમે તમને 12 ઓગસ્ટ હરિયાળી અમાસ સૂર્યગ્રહણ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી બિલકુલ સરળ ભાષામાં જણાવીશું। એટલા માટે મિત્રો, તમને વિનંતી કરવા માંગીશ કે 5 થી 10 મિનિટ કાઢીને એકાંતમાં જઈને આ વિડીયોને પૂરો જોઈ લેજો। જો તમે આ માહિતી મેળવી લીધી તો એમાં તમારો જ ફાયદો છે, કારણ કે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગ્રહણનો પ્રભાવ વ્યક્તિની રાશિ, માનસિક સ્થિતિ, ધન સંપત્તિ, નોકરી, વેપાર, લગ્ન અને સંતાન સાથે જોડાયેલી બાબતો પર પણ પડી શકે છે। જ્યાં કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ નવી પ્રગતિ, ધનલાભ અને સફળતાના દ્વાર ખોલી શકે છે, ત્યાં જ કેટલીક રાશિઓને આ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર પડી શકે છે। એટલે કે કોઈના માટે હરિયાળી અમાસનું આ સૂર્યગ્રહણ કિસ્મત બદલનારો અવસર બની શકે છે, તો કોઈકના માટે આ સાવધાનીનો સંકેત પણ હોઈ શકે છે। તો આખરી કઈ 6 રાશિઓની કિસ્મત ચમકવાની છે? એમની પાસે એટલું ધન આવનારું છે કે 7 પેઢીઓ ઘરે બેસીને ખાશે। તેમની પેઢીઓ કરોડપતિ બનવાનો મોકો આવ્યો છે। શું તમે ચોંકી ગયા? પણ આ સત્ય છે। જો તમે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો આજે આપણે જાણીશું કે કઈ 6 રાશિઓ છે જેમનું કિસ્મત બદલાવાનું છે। કઈ રાશિઓને ધન, સફળતા અને પ્રગતિના શુભ સંકેતો મળી શકે છે। કઈ રાશિઓને આ સૂર્યગ્રહણ દરમિયાન ખૂબ જ સાવધાન રહેવું પડશે। સાથે જ હરિયાળી અમાસના દિવસે સૂર્યગ્રહણ દરમિયાન શું શું કરવું જોઈએ અને કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ, આ તમામ સવાલોના જવાબ આજે આ વિડીયોમાં તમને વિસ્તારથી મળવાના છે। એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે બની શકે છે કે તમારી રાશિ પણ એક ખાસ રાશિઓમાં સામેલ હોય જેના માટે આ સૂર્યગ્રહણ મોટી ખુશખબરી લઈને આવવાનું છે અને તમને ખબર જ નથી કે ધન ક્યાંથી આવવાનું છે, કઈ રાશિઓ પાસે આવશે, કઈ રાશિઓ પાસે નહીં આવે। આ ધન કોઈ નામથી નહીં પરંતુ રાશિઓથી મળશે। ક્યાં મળશે, કેવી રીતે મળશે, ક્યાં સફળતા મળશે, બધું જ તમને આ જ વિડીયોમાં જણાવીશ મિત્રો। ઓગસ્ટ મહિનામાં આ ભયંકર સૂર્યગ્રહણ 2026માં તમારા આખા જીવનની રૂપરેખા બદલવા માટે આવ્યું છે। કેટલાક લોકો આ ગ્રહણ પછી મીઠાઈઓ લઈને વેચશે, પણ ત્યાં કેટલાક લોકો પોતાના જીવનના રોદણા રોવાના છે। આ ગ્રહણ કાળ પછીથી તમારે બિલકુલ સાવધાન થઈ જવાનું છે। આજની વિડીયોમાં ખૂબ જ ધ્યાનથી દરેક વાતને સાવધાનીથી સાંભળજો। 10 થી 15 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ લેજો। પોતાના આખા પરિવારના કલ્યાણ માટે આ વિડીયોને તમારે ધ્યાનથી સાંભળવો જ પડશે। સૂર્ય ભગવાનના આ વિડીયોને સૌથી પહેલા તો તમારે એક લાઈક કરીને કોમેન્ટ સેક્શનમાં જય સૂર્યદેવ જરૂરથી લખો, જેથી તમારી રાશિમાં આના કુપ્રભાવથી તમે બચી શકો અને કયા ઉપાય તમે આ દિવસે કરી શકો છો, કેવી રીતે પોતાની રાશિ પર આના દુષ્પ્રભાવને ઓછો કરી શકો છો અને તેને સકારાત્મક ઉર્જામાં બદલી શકો છો। આ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ 2026 હરિયાળી અમાસ શ્રાવણ બુધવારના દિવસે લાગવા જઈ રહ્યું છે અને આ સૂર્યગ્રહણ શ્રાવણમાં પડી રહ્યું છે। એટલા માટે આનો ખૂબ જ ખાસ સૂર્યગ્રહણ છે। આપ સૌને હું જણાવવા માંગીશ કે આ કોઈ સામાન્ય ઘટના નથી। આ દિવસે સૂર્યદેવનો અનોખો અને અદ્ભુત નજારો આકાશમાં જોવા મળશે। એટલા માટે જ્યોતિષ પંડિત અને વૈજ્ઞાનિકની બંને દ્રષ્ટિએ આ ઘટનાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી હોય છે। ખૂબ જ આતુરતાથી દરેકને આની રાહ હોય છે અને પંચાંગ અનુસાર આ વખતે શ્રાવણ માસની અમાસ તિથિ પર આ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે। આ અમાસ તિથિ આ વર્ષની સૌથી લાંબી અને સૌથી લાંબા સૂર્યગ્રહણને પોતાની સાથે લઈને આવે છે। સાથે જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ પર ચતુર્ગ્રહ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। આની અસર 12 રાશિઓ પર પડશે।
પરંતુ 12 રાશિઓમાંથી કુલ 6 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના ભાગ્યમાં ભગવાન સૂર્યદેવની કૃપા વરસશે. પૈસા રૂપિયા એવા ઘરમાંથી ભગાડ્યા પણ નહીં ભાગી શકે. માં લક્ષ્મીની અસીમ કૃપા તેમના ઘરમાં વાસ કરવા લાગશે અને તેમના જીવનમાં તમામ મુશ્કેલીઓમાંથી તેઓ આ ગ્રહણ પછી છુટકારો મેળવવાના છે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી એમનો ચહેરો એમનું ભાગ્ય બંને ચમકવાના છે. એવામાં આ 6 રાશિઓવાળાના કરિયરમાં વ્યવસાયમાં ખૂબ જ મોટી ઉન્નતિ જોવા મળી રહી છે. તેમના ઘરમાં ધનની વૃદ્ધિ થશે, તેમના ભાગ્યમાં મજબૂતી આવશે અને જો કોઈ કોર્ટ કચેરીનો ચક્કર ચાલી રહ્યો છે તો તમામ મામલા હવે તમારા તરફ ઉકેલાઈ રહ્યા છે. આવનારો સમય આ રાશિ માટે અસીમ ખુશીઓ લઈને આવી રહ્યો છે. સૌથી પહેલા તો હું આપ સૌને સ્પષ્ટ કરી દઉં કે આ જે સૂર્યગ્રહણ છે તે ભારતમાં દેખાશે નહીં, પણ સૂર્ય તો આપણો જ છે ને. પૂરી દુનિયામાં ગમે તે પૂર્ણ સૂર્યગ્રહણ લાગી રહ્યું હોય તો પણ લાગી રહ્યું છે ને. તો એવામાં આનો આપણી સૌની રાશિઓ પર પૂરો 501% પ્રભાવ પડશે અને પડશે જ. ખૂબ જ ધ્યાનથી આ વિડીયોને સાંભળી લેજો. તો ચાલો જુઓ, આ વખતે કન્યા રાશિમાં આનો પ્રવેશ થઈ રહ્યો છે. તો કન્યા રાશિવાળાઓને ખૂબ જ બચીને રહેવાની જરૂર છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં જો કોઈનો જન્મ થયો છો તો તેમને કેટલાક ખાસ ઉપાયો કરવાના અંતત જરૂર છે, જે આજે આ વિડીયોમાં હું આપને સૌને જણાવી દઈશ. સૌથી પહેલા તમે બધા એક કામ કરો, તમારું નામ, જન્મ તારીખ, તમારી રાશિ અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે સ્થળ મને કોમેન્ટ સેક્શનમાં લખીને મોકલો. કારણ કે તમારી કુંડળી અનુસાર આ સૂર્યગ્રહણ તમારા માટે શું કહે છે તે હું તમને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાય દ્વારા જે પર્સનલ સ્પેશિયલ ઉપાય તમારી જન્મ તારીખ મુજબ બનતો હશે તે હું તમને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાયના માધ્યમથી હું જણાવી દઈશ. સાથે જ આ વિડીયોને લાઈક કરવામાં બિલકુલ પણ કંજૂસી ન કરતા. ભગવાન સૂર્યદેવનો વિડીયો છે, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવનારી જે પણ માહિતી છે જે તમારા જીવન માટે ઉપયોગી છે તે સૌથી પહેલા તમને મળે. અને તમારા મિત્રો સાથે પણ આ ચેનલને જરૂરથી શેર કરી દેજો. તમારા મિત્રો સંબંધીઓ આ ચેનલના વિડીયોની જે માહિતી હોય છે તેના દ્વારા લાભ મેળવી શકે. તો ચાલો શરૂ કરીએ છીએ. કઈ છે એ 6 ભાગ્યશાળી રાશિઓ જેમનું ભાગ્ય હવે સૂર્યની જેમ પ્રબળ બનવાનું છે. તો જેમ કે આપ સૌ લોકોએ ખબર છે કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે, પરંતુ આપ સૌને જણાવી દઉં કે આ બધા દેવી દેવતાઓમાં સૌથી મોટું નામ ભગવાન ભોલેનાથનું આવે છે અને તેમના જ 11મા અવતારને હનુમાનજીના નામે આપણે સૌ પૂજીએ છીએ. અને હનુમાનજીને સૂર્યને પોતાના મુખમાં લઈ લીધો હતો અને એવામાં જ્યારે સૂર્ય પર ગ્રહણ લાગે છે તો આપ સૌની રાશિ પર ઊંડી અસર લઈને આવે છે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી આખું જગત રોશન થાય છે, ચમકી રહ્યું છે. જો તમે કોઈ નાનો એવો પણ ઉપાય કરી લો છો તો તમારા પર ભગવાન સૂર્યદેવની અસીમ કૃપા તો વરસશે જ અને આવી વ્યક્તિ પર ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી. તો એવામાં તમે બધા મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે બની શકે છે કે આ રાશિઓમાં તમારી રાશિ પણ સામેલ હોય. તો ચાલો એક એક કરીને આપ સૌની રાશિઓ જણાવું છું. એકવાર ફરીથી યાદ અપાવી દઉં કે જો તમે હજુ સુધી ભગવાન સૂર્યદેવના આ વિડીયોને લાઈક નથી કર્યો તો કૃપા કરીને એક લાઈક કરી દો. કોમેન્ટ સેક્શનમાં ઓમ સૂર્યાય નમઃ જરૂરથી લખો. સાથે જ આ વિડીયોને દરેક જરૂરિયાતમંદ સાથે, આજુબાજુના પડોશીઓ સાથે શેર જરૂર કરજો. અમારો આટલો સહયોગ બની શકે કે કોઈ એમના કષ્ટોમાંથી મુક્તિ આપવામાં મદદ કરે અને એવામાં તમારો પણ પાપ કપાઈ જાય અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો તમે આ પ્રકારનું પુણ્ય કરો છો, કોઈ બીજાની સમસ્યા મદદ કરીને તેને એક સકારાત્મક વિચારથી પ્રેરિત કરી શકો છો. તો માની લો કે તમારે શ્રાવણનું વ્રત રાખવાની જરૂર નથી,
ભગવાન નથી કહેતા કે તમે કષ્ટ સહન કરો, ભગવાન કહે છે કે પુણ્ય કરો અને બીજાની મદદ કરો. તો વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂર કરી દેજો. તો સૌથી પહેલેસાળી અને ભાગ્યશાળી રાશિ છે આપણી પાસે આવી રહી છે, તે રાશિ છે મેષ રાશિ. જી હા મિત્રો, આ સૂર્યગ્રહણ પછીથી ભગવાન સૂર્યદેવની સૌથી પહેલી કૃપા, પહેલા આશીર્વાદ, જેમનું ભાગ્ય હવે બદલવા જઈ રહ્યું છે. બંધ કિસ્મતનું તાળું ખોલવાનું છે. વેપાર હોય કે નોકરી, ચોક્કસપણે તમારો બદલાવ થશે અને થશે જ. આ સૂર્યગ્રહણ પછીથી તમે પોતે નોંધ કરીને જોજો કે બિલકુલ તમારો જે વેપાર છે તે દોડવા લાગશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો પ્રમોશનના ગુડ ન્યૂઝ તમને જલ્દી જ મળવાના છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તા ખુલતા જોવા મળી રહ્યા છે અને તમારા જે દુશ્મનો છે તે હવે તમારી સાથે હાથ મિલાવવા માંગશે, તમારી સાથે દોસ્તીના હાથ લંબાવશે. આ સૂર્યગ્રહણ પછીથી જ્યાંથી પણ તમને ધન પ્રાપ્તિ થઈ શકે એ દરેક જગ્યાએથી તમને પૈસા મળશે. દરેક જગ્યાએથી ધન દોલત તમારા પર છલકાઈને વરસશે અને તમારા જીવનમાં એટલું ધન આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અને એ ધનમાં સતત વૃદ્ધિ પણ જોવા મળી શકે છે. તમે સાચવ્યા પણ નહીં સાચવી શકો એટલું ધન તમને સૂર્યગ્રહણ પછી મળવાનું શરૂ થઈ જશે. નવો વેપાર જો તમે શરૂ કરવા માંગતા હોય તો આ સૌથી સારો સમય રહેશે તમારા માટે. તમે 15 ઓગસ્ટ પછીથી કોઈ પણ નવો વેપાર શરૂ કરી શકો છો. સફળતા ચોક્કસપણે તમને મળશે, ધનનો લાભ થશે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને માનસિક શાંતિ પણ મળશે. જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ સૂર્યગ્રહણ પછીથી મેષ રાશિઓવાળાના જીવનમાં, સમાજમાં, માન સન્માનમાં પ્રગતિ થશે અને તમારા માન સન્માન મોભામાં વધારો થશે. સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા વધશે. આવનારા સમયમાં તમને અનેક પ્રકારના અવસરો અપાવશે જેનાથી તમારા જીવનમાં પૂરી રીતે બદલાવ આવી જશે. કુલ મળીને આ સૂર્યગ્રહણ તમારી મેષ રાશિ માટે જલસા કરાવવા માટે આવ્યું છે. તો તમે બિલકુલ મીઠાઈ લઈને બેસી જાઓ. આ સૂર્યગ્રહણ પછીથી દર સોમવારે તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક તાંબડી ગંગાજળ શિવલિંગ પર અર્પિત કરવાનું છે, સમર્પિત કરવાનું છે અને ત્યાર પછી નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. મિત્રો, બીજું જે અદ્ભુત રાશિ છે તે તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે આ સૂર્યગ્રહણ પછીથી તે છે મિથુન રાશિ. મિથુન રાશિના જેટલા પણ જાતકો છે, આપ સૌને સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ પછીથી તમારી નોકરી લાગવાની છે. જો કોઈ મોટી નોકરીમાં તૈયારીમાં તમે લાગેલા હતા તો હવે તમારો કોલ લેટર આવવાનો છે, એટલે કે નોકરી હવે તમારી પાકી થઈ ચૂકી છે. જો તમે પહેલાથી જ કોઈ નોકરીમાં છો તો ત્યાં તમને નિશ્ચિત રૂપે પ્રમોશન મળી શકે છે અને તમારા જીવનમાં લાંબા સમયથી જે અશુભ ભાગ્યના લીધે તમે પરેશાન ચાલી રહ્યા હતા, જે અટકેલા તમારા કામો હતા, આ ગ્રહણ પછીથી તમે જોઈ શકો છો કે તમારા કિસ્મતના દરવાજા ખુલતા જોવા મળી રહ્યા છે. તમારું દુર્ભાગ્ય તમને બિલકુલ છોડીને આ સૂર્યગ્રહણ પછી જતું રહેશે અને ભાગ્ય બિલકુલ પ્રબળ બની જશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. દુઃખના દિવસો હવે તમારા પૂરા થવા જઈ રહ્યા છે. નવગ્રહનો એવો સાથ મળશે કે રાહુ કેતુની દશા જીવનમાં બિલકુલ બદલાઈ જશે અને તમને અચાનક પ્રગતિ જોવા મળશે, જેના કારણે તમે કોઈ પણ નિર્ણય લઈ શકો છો અને દરેક નિર્ણયમાં તમને ચોક્કસપણે ફાયદો જ દેખાશે. મિથુન રાશિવાળાને એક વાત કહેવા માંગીશ કે જો તમે માર્કેટમાં તમારું નાણું રોક્યું છે તો હવે તમે તેને પાછું મેળવવા જોવા મળી રહ્યા છો. જે લોકોએ તમારી પાસેથી ઉધાર પૈસા લીધા છે તે જાતે ચાલીને તમારા પૈસા પાછા આપી જશે. અને જો આ સૂર્યગ્રહણ પછી તમે ક્યાંય પણ પૈસા રોકાણ કરશો તો તેમાં તમને સારો એવો ફાયદો જોવા મળી રહ્યો છે. પ્રોપર્ટી કે નવું વાહન જો તમે લેવા માંગતા હોય તો આ સૂર્યગ્રહણ પછી તમે બિલકુલ લઈ શકો છો. ખૂબ જ સારો યોગ તમારા માટે જોવા મળી રહ્યો છે. ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાના જીવનમાં આવનારું
આ સૂર્યગ્રહણ પૂરી રીતે સકારાત્મક બદલાવ લઈને આવી રહ્યું છે. જો તમે મિથુન રાશિના છો તો દર સોમવારે કોઈ પણ ગાયને પોતાના હાથે 9 રોટલી જરૂરથી ખવડાવી દેજો. આખું વર્ષ તમારું ભાગ્ય સાથ આપશે. મિત્રો, આગામી રાશિ છે કન્યા રાશિ. અને જેમ કે મેં આપ સૌને જણાવ્યું છે કે આ જે સૂર્યગ્રહણ છે તે કન્યા રાશિ પર લાગી રહ્યું છે. તો એવામાં કન્યા રાશિના જેટલા પણ જાતકો છે એ બધાને હું કહેવા માંગીશ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર વરસશે, પરંતુ કેટલાક નાના ઉપાયો પણ તમારે કરવા પડશે. આ સૂર્યગ્રહણ પછીથી તમારા અનેક પ્રકારના દુશ્મનો ઊભા થઈ જશે. એટલા માટે થોડું સંભાળીને તમારે બધા સાથે વાત કરવાની છે. કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો ન કરતા તમે દરરોજ ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું શરૂ કરી દો અને રવિવારે બની શકે તો વ્રત રાખજો. સાથે ને સાથે જ જો તમે કાળા કૂતરાને રોટલી ખવડાવી દીધી તો માનીને ચાલજો કે તમારો સૂર્ય તેજ થઈ જશે. પિતૃ અમાસના દિવસે પણ તમે આ કામ કરી શકો છો, અથવા તો આવનારી કોઈ પણ અમાસના દિવસે પણ તમે આ કામ કરી શકો છો. ચોક્કસપણે તમારા જે પણ વિરોધીઓ છે, જે તમારા દુશ્મનો છે, તે તમારી સામે ઘૂંટણ ટેકાવતા જોવા મળશે. જીવનમાં દરેક મુશ્કેલીમાંથી તમે બહાર નીકળી જશો. અને એવો સમય હવે આના પછી બનશે કે જો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીની તૈયારીને લઈને પરેશાન છો, નોકરી નથી મળી રહી, કોઈ વ્યાપાર કે કોઈ સમસ્યાને લઈને તમે લાંબા સમયથી ઝઝૂમી રહ્યા છો, તો એ સમય તમારો હવે પૂરો થઈ જશે. બસ આ નાનો ઉપાય તમે કરી શકો છો. જો તમે વિદેશ યાત્રા કરવા માંગો છો તો તેના યોગ તમારા બની રહ્યા છે. લગ્નના યોગ પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા છે, ખૂબ જ લાંબા સમયથી પરેશાન ચાલી રહ્યા છો, ઈલાજ પણ ચાલી રહ્યો છે, તો આ સૂર્યગ્રહણ પછીથી તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના ગુડ ન્યૂઝ પણ ખૂબ જ જલ્દીથી તમને મળવાના છે. મિત્રો, એકવાર ફરીથી યાદ અપાવી દઉં કે જો તમારી રાશિમાં તમારી જન્મ તારીખમાં હિસાબે તમે ઉપાય જાણવા માંગતા હોય તો આ ગ્રહણ તમારી રાશિ માટે કેવું રહેશે, તમારી કુંડળી માટે કેવું રહેશે, તો મને કોમેન્ટ સેક્શનમાં તમારું નામ, જન્મ તારીખ, સ્થળ અને ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, તમારી રાશિ શું છે, તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખીને મોકલો. તમારી જે જન્મ તારીખ છે તેની કુંડળી મુજબ જે ઉપાય બનતો હશે તે હું આપ સૌને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાય આપીને જણાવી દઈશ. તો કન્યા રાશિવાળાના જીવનમાં એક સકારાત્મક રીતે આ ગ્રહણ બદલાવ લઈને આવશે, પરંતુ તમારે થોડુંક બચીને સાવચેત રહેવાનું ઠીક છે. આગામી રાશિ છે ધન રાશિ, જે મારી પણ રાશિ છે. મિત્રો, ધન રાશિના જેટલા પણ જાતકો છે, લાંબા સમયથી જો તમે બીમાર ચાલી રહ્યા હતા તો હવે તમારી બીમારીમાંથી તમને મુક્તિ મળવાની છે. હવે તમે બિલકુલ સાજા થવાની આરે આવી જશો. એટલે કે આ સૂર્યગ્રહણ પછીથી તમને તમારી બીમારીમાંથી ચોક્કસપણે રાહત મળી જશે. લાંબા સમયથી તમારી કોઈ મિલકત વેચાઈ નહોતી, લાંબા સમયથી મિલકતની સમસ્યા તમે ઝઝૂમી રહ્યા હતા, કોઈ દોષ લાગેલો હતો, તો આ સૂર્યગ્રહણ પછીથી તમે આરામથી તમારી એ પ્રોપર્ટીને વેચી શકો છો. ખૂબ જ સારો નફો તમને આપીને જશે. માર્કેટમાં અટવાયેલા પૈસા તમને પાછા મળી જશે અને તમારા જે વિરોધીઓ છે, દુશ્મનો છે, તે હવે તમારી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરશે. પરંતુ ધ્યાન રહે કે આ સમય તમારે કોઈને પણ ઉધાર નથી આપવાનું, કારણ કે તમારું ઉધાર આપેલું નાણું પાછું ફરીને નહીં આવે. તમે માગતા રહી જશો, તમે શરમ છોડી દેશો, પણ સામેવાળી વ્યક્તિ તમારા પૈસા નહીં આપે, તો થોડુંક ધ્યાન રાખીને ચાલજો. સમાજમાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જોવા મળી રહ્યું છે કે તમારા ઘરમાં બરકત આવશે. રૂપિયા પૈસા દરેક વસ્તુમાં સમૃદ્ધિ અને પ્રગતિ થશે. તમારા પર જો કોઈ પણ દોષ લાગેલો છે, ચાહે તે શનિ દોષ હોય, મંગળ દોષ હોય, સડાસાતી ચાલી રહી હતી, દરેક સમસ્યાઓમાંથી હવે તમને છુટકારો મળવાનો છે. આગામી રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તમારું પારિવારિક જીવન સુધરવાનું છે.
તમારા નવા વાહન અને પ્રોપર્ટી જો તમે ખરીદવા માંગતા હોય તો ખૂબ જ સારો યોગ બની રહ્યા છે. એટલે કે લાંબા સમયથી જો તમે કોઈ મોટું વાહન ખરીદવા માંગતા હતા, આત્મવિશ્વાસમાં કમી આવી રહી હતી, તો હવે પૂરી રીતે તમે બિલકુલ સક્ષમ થઈ જશો. પૈસા રૂપિયામાં તમારું આત્મવિશ્વાસ અને પ્રગતિ જોવા મળી રહી છે. કારણ કે આવનારા સૂર્યગ્રહણ પછીથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તેમાં તમને ફાયદો જોવા મળી શકે છે. કરિયર હોય કે કારોબાર હોય, તમને પ્રગતિ જોવા મળશે. લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમને નોકરી નિશ્ચિત રૂપે મળશે. અને એટલું જ નહીં, ભગવાન સૂર્યદેવની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં તમે સતત પ્રગતિ કરશો. વૃદ્ધિ જોવા મળી રહી છે. તમારા માટે સૂર્ય ગ્રહનો ઉપાય છે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાનો. જ્યારે તમે જળ આપો ત્યારે એ લોટામાં એક લાલ રંગનું ફૂલ, થોડી હળદર, થોડું કંકુ નાખી લો. થોડા અક્ષત અને દુર્વા ધરો નાખીને તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો. તમે દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ તો કરશો જ. તમારો જે ચહેરો છે, મુખમંડળ છે, તે સૂર્ય સમાન ચમકશે, ગ્લો કરશે. તમારે કોઈ પણ પ્રકારનું મેકઅપ કે કોઈ પણ પ્રકારની ક્રીમની જરૂર નહીં પડે. તમારો જે ચહેરો છે તે જ સૂર્યની જેમ એકદમ પ્રબળ થઈ જશે. ચહેરા પર ચમક આવી જશે. આવી જ રીતે તમે આ ઉપાયો કરી શકો છો. હવે પછીથી રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિવાળા માટે જે સમય છે તે ખુશીઓ લઈને આવ્યો છે. તમારું આગમન થઈ રહ્યું છે. પરિવારમાં નવા સભ્યો સાથે નવા વાતાવરણમાં તમે બધા પ્રવેશ કરશો. તમારા ઘરમાં કોઈ પણ નવો સભ્ય ઉમેરાઈ શકે છે. કોઈ નવી દોસ્તી તમારી કોઈની સાથે થઈ શકે છે. તમારી લવ લાઈફ શરૂ થઈ શકે છે. તમારા જીવનમાં સકારાત્મકતા વધશે. સંબંધોમાં મીઠાશ આવશે, મજબૂતી આવશે. જો આ સમયે તમને કરિયરને લઈને તમે કોઈ નવી તક મળી રહી છે તો તમે બિલકુલ નિર્ણય લઈ લો. કારણ કે આ તમને એક અલગ જ સફળતાના સ્તર પર જવા માટે આવી રહી છે. નોકરી હોય કે વેપાર હોય, તમારા કામ પ્રત્યેની લગન જોઈને તમારી પ્રશંસા કરવામાં આવશે. આ સૂર્યગ્રહણ પછીથી બની શકે છે કે તમને કોઈ નવો હમસફર મળે અથવા કોઈ નવો મિત્ર મળી શકે છે જે તમને આખી જિંદગી સાથ આપશે. અને ચોક્કસપણે તમે તેના પર ભરોસો પણ કરી શકો છો. પિતૃપક્ષની આ અમાસ તિથિ પર સૂર્યગ્રહણના દિવસે, જે સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે, ભારતમાં દેખાશે નહીં, પરંતુ આનો ચોક્કસ તમારી બધી રાશિઓ પર પ્રભાવ પડવાનો છે. જો તમારી રાશિ આમાં સામેલ નથી તો મેં બાકીની જે રાશિ છે તેનો પણ મારી વાસ્તુશાસ્ત્ર, જ્ઞાન અને નિર્મલ વોઇસના ચેનલ પર વિડીયો મૂકેલો છે. તમે આ વિડીયો જોયા પછી મારી ચેનલ પર મુલાકાત લઈને બાકીની રાશિઓ પર આનો પ્રભાવ શું રહેવાનો છે તે પણ જાણી શકો છો. અથવા તો તમારા નામ અને જન્મ તારીખ અનુસાર આનો ઉપાય અથવા તો રાશિ તમારા માટે સૂર્યગ્રહણ અંગે શું કહી રહી છે તે જાણવા માટે કોમેન્ટ સેક્શનમાં તમને જણાવ્યું તેમ તમારે નામ લખવું પડશે, જન્મ તારીખ લખવી પડશે, સ્થળ અને રાશિ લખવી પડશે. સૂર્યગ્રહણનો સમય આપણા દેશમાં હંમેશાથી આસ્થા અને પરંપરા સાથે જોડાયેલો રહ્યો છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ સગર્ભા મહિલા હોય તો પરિવારના વડીલો અનેક પ્રકારની સાવધાની રાખવાની સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન સગર્ભા મહિલાએ કોઈ જરૂરી કામ વગરની ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો ખૂબ જ જરૂરી કામ હોય તો બહાર જાય, નહીતર ઘરની અંદર જ આરામ કરવો જોઈએ. તે સારો માનવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે ગ્રહણ સમયે સીધા સૂર્ય તરફ ન જોવું જોઈએ, કારણ કે સામાન્ય સ્થિતિમાં પણ સુરક્ષિત ચમા વિના સૂર્યને જોવો આંખો માટે નુકસાનકારક હોઈ શકે છે. પરંપરા અનુસાર આ સમયે સિલાઈ, ભરતકામ, વણાટકામ કે કોઈ પણ પ્રકારની ધારદાર કે અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, કાતર, સોય વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. એવી માન્યતા છે કે આનાથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર ખોટી અસર પડી શકે છે. જો કે આ વાતનો કોઈ પાકો વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી.
ઘણા પરિવારો ગ્રહણ દરમિયાન શાકભાજી કાપવા, ફળ કાપવા કે કોઈ નવું કામ શરૂ કરવાની પણ ના પાડે છે. એવું પણ કહેવાય છે કે ગ્રહણના સમયે વધુ પડતું અહીં તહીં રખડવાને બદલે શાંત થઈને આરામ કરવો જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ. જો કોઈને પૂજા પાઠમાં વિશ્વાસ હોય તો તેને ભગવાનનું નામ લઈ શકે છે, મંત્ર જાપ કરી શકે છે અથવા તો ભજન સાંભળી શકે છે. આવું કરવાથી મન શાંત રહે છે અને સકારાત્મક વિચારસરણીથી જળવાઈ રહે છે. ઘણા લોકો માને છે કે ગ્રહણના સમયે ભોજન ન કરવું જોઈએ. જો ગર્ભવતી મહિલાને ભૂખ લાગે અથવા ડૉક્ટરે સમયસર ખાવાની સલાહ આપી હોય તો એની તંદુરસ્તી સૌથી પહેલાં આવે છે અને તેને ડૉક્ટરની સલાહ મુજબ ભોજન લેવું આવશ્યક છે. લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ. ગર્ભવતી મહિલા માટે યોગ્ય નથી હોતું. એટલા માટે આવી સ્થિતિમાં પરિવારે પરંપરા અને આરોગ્ય બંનેનું સંતુલન સમજીને નિર્ણય બિલકુલ લેવો જોઈએ. કેટલાક ઘરોમાં ગ્રહણ પહેલાં જ ભોજન બનાવીને તેમાં તુલસીનું પાન મૂકી દેવામાં આવે છે. આ એક ધાર્મિક પરંપરા છે, પરંતુ આનો વૈજ્ઞાનિક આધાર સ્પષ્ટ નથી. ગ્રહણ પૂરું થયા પછી ઘણા લોકો સ્નાન કરે છે, સ્વચ્છ કપડાં પહેરે છે અને પછી ઘરની સામાન્ય દિનચર્ચા શરૂ કરે છે. કેટલાક લોકો ઘરની સફાઈ પણ કરે છે અને મંદિરમાં દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે. ગર્ભવતી મહિલાને આ દરમિયાન નકામી ડરાવવાની કે ચિંતામાં મૂકવાની બિલકુલ જરૂર નથી હોતી, કારણ કે તણાવની અસર માતા અને બાળક બંને પર પડી શકે છે. પરિવારના લોકોનું કામ છે કે તેઓ આરામદાયક વાતાવરણ આપે, ખુશ રાખે અને કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ ન બનાવી દે. જો ગર્ભાવસ્થામાં કોઈ પણ તકલીફ થાય, જેમ કે પેટમાં અશક્ય દુખાવો, ચક્કર આવવા, રક્તસ્રાવ થવો, બાળકની હલનચલન ઓછી અનુભવાવી કે અન્ય કોઈ પરેશાની જણાય તો તેને ગ્રહણ સાથે જોડવાના બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આજના સમયમાં ડૉક્ટરનું કહેવું છે કે સૂર્યગ્રહણથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને નુકસાન પહોંચાડવા કોઈ ઠેસ વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. પરંતુ જો કોઈ પરિવાર પોતાની ધાર્મિક માન્યતાઓનું સન્માન કરીને કેટલીક સાવચેતીઓ રાખવા માંગતો હોય તો તેનાથી માતા કે બાળકના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નથી પડતી હોય એવું કરવું એમની વ્યક્તિગત આસ્થાનો વિષય છે. સૌથી જરૂરી વાત એ છે કે ગર્ભવતી મહિલા સમયસર ખાવાનું ખાય, પૂરતું પાણી પીએ, દવાઓ સમયસર લે, સારી ઊંઘ લે, તણાવથી દૂર રહે અને ડૉક્ટરની સલાહને સૌથી ઉપર રાખે. આસ્થા એની જગ્યાએ છે અને સ્વાસ્થ્ય એની જગ્યાએ. એટલા માટે બંને વચ્ચે સંતુલન જાળવીને ચાલવું એ જ સૌથી સમજદારીની વાત માનવામાં આવે છે. આ સિવાય ઘણા ઘરોમાં એવું પણ માનવામાં આવે છે કે ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ મોટો અવાજ, ઝઘડા કે નકારાત્મક વાતાવરણથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ સમયે મન જેટલું શાંત રહેશે જેટલું સારું માનવામાં આવે છે. કેટલાક લોકો સલાહ આપે છે કે આ દરમિયાન સારી વાતો સાંભળે, ભગવાનનું સ્મરણ કરે અથવા મનપસંદ ભજન સાંભળી લે, જેથી મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે ચિંતા ન રહે. ઘણા પરિવારોમાં એ પણ પરંપરા છે કે ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરીને કપડાં પહેરવામાં આવે છે અને પછી તાજું ભોજન બનાવવામાં આવે છે. જો કે આ વાતોનો સંબંધ ધાર્મિક માન્યતાઓ સાથે છે. એટલા માટે સૌથી જરૂરી વાત, ભક્તો, હરિયાળી અમાસ અને સૂર્યગ્રહણના દિવસે ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ પ્રકારની અફવા, ડર કે અંધશ્રદ્ધાના કારણે પરેશાન ન થવું જોઈએ. ગર્ભાવસ્થામાં માતા અને બાળકની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા છે. અમાસ કે ગ્રહણના સમયે ઘરના વડીલો કેટલીક પારંપરિક સાવચેતીઓ જણાવે છે, જેમ કે નકામા બહાર ન નીકળવું, આરામ કરવો જોઈએ, પૂજાપાઠ કે ધાર્મિક કાર્યો કરતી વખતે શરીર પર વધુ દબાણ ન નાખવું, મનને શાંત રાખવું. પરંતુ આ વાતોને લઈને ડરાવવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચપ્પુ કાતર ચલાવવાથી, સોય દોરો વાપરવાથી કે કોઈ ખાસ કામ કરવાથી બાળકને નુકસાન થાય છે એવી વાતોનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. ગર્ભવતી મહિલાને
ડૉક્ટર જે દવા, ખાનપાન, કસરત કે આરામની સલાહ આપે છે એને જ સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. સમયસર પૌષ્ટિક ભોજન કરો, પરંતુ પાણી પીઓ, પૂરતી ઊંઘ લો અને આરામ કરો, અને લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા ન રહો. સૂર્યગ્રહણને જોવા માટે યોગ્ય સોલર સેફ્ટી ગોગલ્સ વિના સૂર્ય તરફ સીધું ન જુઓ. અને જો ડૉક્ટર કોઈ ખાસ કારણસર વધારાની સાવચેતી બતાવી હોય તો એનું પાલન અવશ્ય તમારે કરવું જ જોઈએ. જો પેટમાં તીવ્ર દુખાવો, રક્તસ્રાવ, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ કે બાળકની હલનચલનમાં અસામાન્ય ઘટાડા જેવી કોઈ સમસ્યા અનુભવાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. યાદ રાખો, હરિયાળી અમાસનો આ પવિત્ર દિવસ હોય છે કે સૂર્યગ્રહણનો સમય ગર્ભવતી મહિલા માટે સૌથી જરૂરી છે. શાંત રહેવું, સકારાત્મક રહેવું અને પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય રીતે ધ્યાન રાખવું. તો ભક્તો, આજની આ વિડીયોમાં આપણે જાણ્યું કે 12 ઓગસ્ટ 2026 હરિયાળી અમાસના દિવસે લાગનારા સૂર્યગ્રહણનું શું મહત્વ છે, કઈ રાશિઓ પર આનો શું અશુભ પ્રભાવ પડી શકે છે અને આ દરમિયાન કઈ વાતોનું ધ્યાન તમારે રાખવું જોઈએ. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને તમારા મનમાં ચાલી રહેલા તમામ સવાલોના જવાબ પણ આ વિડીયોમાં મળી ગયા હશે. જો આ વિડીયોમાં બતાવેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ સૂર્યાય નમઃ લખીને ભગવાન સૂર્યદેવનું સ્મરણ કરો. આવી જ ધર્મ, જ્યોતિષ, વ્રત, તહેવાર અને સનાતન ધર્મ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતીઓ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીના આઇકનને જરૂર દબાવી દો. ભગવાન સૂર્યદેવ અને માતા લક્ષ્મીની કૃપા આપ સૌ પર સદાય બનેલી રહે. જય શ્રી રામ. હર હર મહાદેવ ભક્તો.